વેલકમ બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો। તો આજે આપણે રમીએ છીએ ફ્રી ફાયર CS રેન્ક જે કહીએ એ। તો આપણે ચાલુ કરી દીધી છે અને હવે રમીએ છીએ। જો પહેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે। પહેલાં આપણે મસ્ત એવી ગન લઈ લઈએ। આ વખતે લગભગ બોયા કરી દઈએ, કારણ કે આગળની ગેમ રમી તો રેકોર્ડિંગ નહોતું કર્યું, એમાં બોયા નહોતું થયું। તો આ વખત ટ્રાય કરીએ કે બોયા થઈ જાય। અને આ બધા કયા ઓપ્શન આવે મને ખ્યાલ નહીં, જેનો ખ્યાલ હોય આ ઓપ્શનના તો કોમેન્ટ કરીને જણાવી શકો છો તમે। અને આપણે અહીંયા સંતાઈ જઈએ। એક પ્લેયર ત્યાં બાજુમાં ગાડી પાછળ સંતાઈ ગયો છે, આપણે જોઈ લીધો છે। હવે એની વાત નહીં, જો આપણે પાછળ ગયા છીએ। ચલો અહીંયા જ સંતાયો છે, ચલો મારીએ એને। હવે જોરદાર એને કિલ આપી દીધો, પણ આપણો જો હવે એક કિલ પાક્કો થઈ ગયો છે। ચલો એક કિલ થઈ ગયો છે। હવે જઈએ આગળ। આ બાજુ ધડમધડી ચાલુ છે, ચલો એ બાજુ જઈએ। પહેલાં એક પ્લેયર આપણો ઘાયલ થઈ ગયો છે। કઈ બાજુથી ગોળી મારે છે જ ખબર નહીં પડતી। અચ્છા અહીંયા સંતા, અરે બે પ્લેયર છે, બે તલવાર લઈને મારવા આવી લે, ઊભા રાખો તમે। હવે અરે ચોથી બંદૂક આવે ને એ જ ખબર નહીં પડતી। ચલો અરે સીડીના બાજુમાં તો એમ ભાઈ, વાંધો નહીં, પણ મારે હવે થોડું લોડ કરવું પડશે। HP ઓછું હોય, ચલો થોડી તો ગોળી બાકી, HP ઘણું ઓછું થઈ ગયું હોય। અરે રન, બીજો પ્લેયર આવી ગયો, HP એકદમ ઓછું જયા જતા રહ્યા। વાંધો નહીં, હજી બીજો રાઉન્ડ બાકી છે। આપણે 3 કિલ કર્યા હતા, વાંધો નહીં। આપણો હવે રાઉન્ડ 2 હવે સ્ટાર્ટ થાય છે। રાઉન્ડ 2માં તો 100% આપણે સારા હવે કિલ કરીશું। આ વખત એવો આઈડિયા આપનાઈએ કે એક સિક્રેટ જગ્યા છે, હું તમને બતાવું, ત્યાં સંતાઈ જવાનું, ત્યાંથી પ્લેયરો આવતા હોય છે। પણ એ પણ ધ્યાન રાખવાનું કે સામેવાળા પ્લેયરો પણ એ સિક્રેટ જગ્યા ઉપર ના આવી શકે। જો એ જગ્યા ઉપર આવી ગયા તો આપણી વાત જઈ। તો જોઈએ હવે આગળ શું થાય છે। રાઉન્ડ 2 પણ સ્ટાર્ટ થઈ ગયો છે। એટલે એ કોક તો બહાર નીકળો, એ પેલા બે જ્યાં, હા આટલે જ આવશે તો જશે। રૈયા ઝૂમ કરવા દે। ચલો એક તો ગયો, હા સંતાઈ ગયો, વાંધો નહીં। પેલો મારો પ્લેયર છે ને એ પટાઈ આવશે એમને જઈને, મને આ બાજુ જવા દે। આ કોકને અગ્નિ બગ્નિ હળગાઈ, થોડી HP લઈ લી। HP ને બધું તો એનર્જી બધું ફૂલ જ છે। HP ને LP બે ફૂલ છે। હવે આપણે જઈએ અંદર। આટલો તો ગોળીઓનો અવાજ સંભળાય છે કે ચો છે પ્લેયર, દેખાતો નહીં। અચ્છા પાછળ છે એમ। ચલો પતી ગયું। તો રાઉન્ડ 2 જે હતો એ અમે જીતી ગયા છીએ, બંનેના ઇક્વલ થઈ ગયા છે 1-1। આ જગ્યામાં આ ગન લઈ લઉં, બે હથોડી જેવું નિશાન બતાવે છે, લગભગ મને લાગે ગનનો પાવર થોડો વધતો હશે એનાથી। હા લગભગ લાગે તો 100 ગનનો પાવર વધે એવું, ડેમેજ વસ્તુ વધતું હશે એનાથી। તો આ વખતે ઈચ્છા છે કે ઘર ઉપરથી જ આમને મારું આગળ જવું જ નહીં, બરાબર। તો આપણે પેલા ઉપર સંતાઈ જઈએ। હા સીડી ક્યાં ગઈ? અચ્છા આરી સામે સીડી। હવે અહીંયાથી સંતાઈ છે, દેખાશે ચોથી પબ્લિક, આ બાજુ જવાનું। હા સારું અંદર આવી ને ખબર નહીં પડતી, બે બાજુ હોય એટલે કઈ બાજુ જવાનું યાર? અચ્છા હારી મળી ગયું, લ્યો ખોડતા ખોડતા તો બે પ્લેયરો જતા રહ્યા, શું કરવાનું? હા રહ્યો મારો સંતાઈ જાય। લો વોલ નાખી દીધી ને એટલે નેચ જ જવા દે મને લાગે। હવે હળો નેચ જઈએ તાણ, બે પ્લેયર શું? ચલો આવ્યો, અરે દોડીને જતું રહ્યું, આ બાજુ જવા દે મને આગળથી, અહીંયા જશે। 3 પ્લેયર તો આને પટાવી દીધા, ખાલી એક જ પ્લેયર બાકી છે। ચલો આને થોડું રિવાઇવ આપી દઈએ। અહીંયા જશે, ગયો, અરે હું જતો રહ્યો, હા ઠન પટાવી દીધો। ચલો રાઉન્ડ 2 પણ આપણે જીતી ગયા છીએ। હવે રાઉન્ડ 3 આવશે, રાઉન્ડ 4 આવી ગયો। બોલો રમતરમાં તો ખબર ના પડી કેટલા રાઉન્ડ આવી જાય। આને આપણે ફૂલ કરી દઈએ, હેલ્મેટ લઈ લઈએ, જેકેટ લઈ લઈએ, ખાઈ લઈએ અને જોરદાર ગન પાવરફુલ થઈ ગયો। 3 પોઈન્ટ લીધા ને એમાં ગન તો જોરદાર પાવરફુલ થઈ ગઈ।
શું લાગે કે સંતેન રમીએ કે આગળ જઈને રમીએ? હા થઈ પડશે, દોડીએ. તો દોડ્યા છીએ આપણે. અહીંયાથી પ્લેયર દેખાય તો જોઈશું. લ્યો ગોળીઓ આવી આ છીએ. એચપી લઈ લે મારું પેલા. અરે ક્યાંથી આવ્યો આ ભાઈ? ઓહ જબરું કર્યું આને તો. આખો મૂડ બગડી ગયો યાર. હા જો જો થઈ ગયા રે. દેવાળ દેવાળ દેવાળ. હા ટીમના પ્લેયરો તો આમ તો શું અમારા બધા હેવી. હા 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 આવી ગયો. હા જબરું આવ્યું સારું. લંગડા થઈ જાય ફટલીને ગોળી મારી લે. બધી પગમાં જ ગોળીઓ વાગતી છે અમને. જોયા જેવું નહીં આખું. રાઉન્ડ 5 હવે સ્ટાર્ટ થશે આના પછી. પણ એ 2 પ્લેયર બાકી ને ભાઈ એક જ છે. જોઈએ કોણ જીતે છે. ભાઈ બોમ્બ નાખે તો સારું. આટલેથી સીધો બોમ્બ લઈને ફૂટી જાય. નાખ્યો જો બોમ્બ સીધો નીચે રહી ગયો, પતી ગયું. ઓહો AWM થી મારો એવું બાકી રહે. જોજો દે 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 દે. આ વખત કઈ ગન લઉં? ચલો ગ્રોઝા લઈ લઈએ. હેલ્મેટ જેકેટ લઈ લીધું છે. ગ્રોઝા એક નંબર છે. અહીંયા સામેનું ઘર ને આ વખત નહીં જવું દોડામ દોડ. હો શાંતિથી પેલા ઘરમાં જઈને બારીને બેહીને અને દે દે ને દે દે. હવે વાત છે તમારી. જો ઉપર જતો રહું ઘર ઉપર અને સામેથી મારું. પેલું AWM વાળો ભાઈ ના હોય ખાલી સીધો હેડશોટ જ ઠોક. આપણો હજી સુધી હેડશોટ આવડતું નહીં એટલો બધો પાવરફુલ. આ ગ્રોઝામાં ઝૂમ પીલું આવી જતું ને તો હાર જો ફટી ગયા ને. એક જ 2 જ ખાલી ગોળી મારી. એક પહેલાં માર્યો અડધું થઈ ગયું ને પછી પતી ગયું. ભાઈ કોઈ રિવાઈવ કરો. નીચે જતા રહીએ. જો ઉપર રહીશું ને તો કોઈ ગોળી મારી દે. હા હવે કાશ આપણે પતી ગયું. લ્યો વાંધો નહીં. હજી તો એરા 3 જીત્યા, અમે 2 જીત્યા. રાઉન્ડ 6 આવી ગયો છે. આ રાઉન્ડમાં પેલો થોભલો રહ્યો ને સામે એ થોભલાના પાછળ સંતાઈ જવું પછી વાત એમની. જો ફૂલ પ્લાનિંગથી રમવાનું, ફૂલ પ્લાનિંગથી મજા આવી જાય એવી. ત્યાં પેલો થોભલો રહ્યો બસ હવે ત્યાં જ ઊભું રહીને અને ગોળી છોડી દેવી. હા તમે જુઓ આખત દોડો 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 ભાઈ જલ્દી. આપણા પહેલા 2 પ્લેયરો તો દોડીને સામેના ઘરમાં જતા રહ્યા. અહીંયા શું કેવું તમારું? એ આયા જો એ દેખો એક જ પ્લેયર આવ્યો. એક જેવો ચલો એક જ આવે ને મારી એટલે બીજો કોણ આવી ગયો એકદમ? એક જ દોડતો આવ્યો તો બીજો તો દેખાણો જ નહીં. અરે 3 રાઉન્ડ એરા જીતી ગયા. 2 રાઉન્ડ આપણે જીત્યા છીએ. આ રાઉન્ડ જો હાર્યા તો બોયા નહીં થાય. એ લોકો જીતી જશે. અમારો ખેલાડી 2 બાકી જોઈએ. પાછળથી પેલો મારે છે. એક પ્લેયર તો આટલા જ છે. પતી ગયું. ચલો તો આ વખત કંઈ બોયા થયું નહીં. ગેમ આપણા હારી ગયા. વધુ નહીં નેક્સ્ટ રાઉન્ડ રમીશું અને જીતી પણ શું, ચોક્કસ જીતીશું. તો બાય બાય. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ ખાસ કરજો.